વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે સતત ત્રીજા દિવસે વહેલી સવારે વલસાડ ખાતે ધોધમાર વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકા ખાતે નોંધાયો હતો। વલસાડ ખાતે 2 કલાકમાં 2.44 ઇંચ વરસાદ વરસતા શહેરના બંને મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। શહેરના છીપવાડ અંડરપાસ અને મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ અટવાવાનો વારો આવ્યો હતો। અંડરપાસમાં કમરસમાં પાણી ભરાઈ જતા પોલીસ દ્વારા બેરિકેડિંગ કરીને બંને અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા। વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો।